ખબર નથી પડતી રાજ્યમાં શું ચાલે છે। સરકારી યોજના સામાન્ય માણસ માટે છે કે ગરીબ માણસ માટે છે કે પછી ડોક્ટરો જેવા શેતાનો માટે છે। મેડિકલ ચેકઅપના નામથી લાખો રૂપિયા પડાવે છે। મુદ્દો શું છે તો અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા લોકો સાથે છેતરપિંડી કરી જાન બહાર દર્દીના એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યાની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે। દર્દીના પરિવારજનોનો આરોપ છે કે પીએમજેવાય યોજના હેઠળ પૈસા પડાવવા માટે તેમની જાણ બહાર ઓપરેશન કરાયા હતા, જેના કારણે 2 દર્દીના મોત નીપજ્યા છે। જાણકારી મુતાબિક મહેસાણાના કડી ગામમાં ફ્રી હોસ્પિટલ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 19 દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલ સારવાર માટે બોલાવ્યા હતા। આ દર્દીઓને જાણ કર્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા। સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીના મોત નીપજ્યા છે। આ સિવાય અન્ય 5 દર્દી ગંભીર હાલતમાં છે। હવે એક બાદ એક ખ્યાતિ હોસ્પિટલના કારસ્તાન બહાર આવી રહ્યા છે। जवाब आता नहीं, डॉक्टर जो जवाब कहते हैं डॉक्टर नहीं हलाता। मैं पुलिस फूटी नहीं आ रही सर, हमारा डॉक्टर जवाब आला। અમારો ન્યાય મળવો જોઈએ। અમારા ડોહાને શું કારણે એમને મારી નાખ્યા, એમને શું લેવું હતું અમારી જોડે? પોલીસ શું તપાસ કરે? पुलिस कશું करती नहीं। हमने रात 11 वागे बेही राख्या है। हमें એવું લાગે કે પોલીસ ફૂટ થઈ, ડોક્ટર કોઈ જવાબ આપતો નહીં। આજે મૃતક છે એ તમારે શું લાગે છે? એ અમારા બાપા લાગે છે। તમને જાણ કરી ડોક્ટર કોઈ જાણકારી નહીં। શું કહે છે? 9 વાગે રાત્રે એમને અહીંયાથી ફોન કર્યો કે ભાઈ તમારા સગાવાલા અહીંયા આવી આવો, આમની તબિયત ખરાબ છે અને અહીંયા તો ડેડ બોડી હતી। કોઈ જવાબ આપતા નહીં। ડોક્ટર શું કહે છે? ડોક્ટરની વાત નથી? આ ડોક્ટર તો સામે ક્યાં આવે છે? ડોક્ટર તો અત્યારે કીધું ને જવાબદાર વ્યક્તિથી મળાવીશું। આ જવાબદાર તો બેને મોકલ્યા છે હવે અંદર। અત્યારે બેને મોકલ્યા છે, હવે જોઈએ છીએ હવે 2 જણા શું કરે છે ત્યાં આગળ। આપનું નામ શું છે? કોણ? મારું નામ રમેશ મકવાણા છે। તો શું કહેશો? કઈ રીતનું પ્રતિસાદ મળી રહ્યો છે અહીંયા? તમે કેમ તમારું કોઈ પ્રતિસાદ મળતો નથી। ગઈકાલના 8 વાગ્યાના અમે બધા અહીંયા હાજર છીએ અને હજી લગભગ 1 વાગ્યો તો કોઈ જવાબ આપતા નથી। અચ્છા, શું કહેવામાં આવે તમને? કહેવામાં તો પ્રોસિજર ચાલુ છે। આરોગ્ય વિભાગની ટીમ બનાવી છે 4 ડૉક્ટરોની અને એ આગળ પોસ્ટમોર્ટમ ને એ બધું કરશે, એના ઉપરથી રિપોર્ટ આવશે કે કઈ રીતે શું હતું, એ રીતે જવાબ આપે। ભાઈ પણ આયા હતા, એમની સાથે તમારી મુલાકાત થઈ? ના, નીતિનભાઈ સાથે મારી કોઈ મુલાકાત થઈ નથી। અંદર ચર્ચાઓ ચાલે, શું ચર્ચા ચાલે એ કઈ બહાર ખબર નથી। બરાબર, તો માંગ શું છે આપની? શું માંગ? માંગ તો અમને ન્યાય મળવો જોઈએ અને એક જ માંગ છે, કડકમાં કડક કાર્યવાહી, હોસ્પિટલને સીલ વાગવું જોઈએ। કાલે ઉઠીને બીજા 4 જણ અહીંયા મૃત્યુ ના પામે, બસ પોલીસે આશ્વાસન આપ્યું છે અમે કાર્યવાહી કરીશું, કોઈ પણ જે ગુનેગાર હશે દોષી નથી તેને છોડવામાં એવું આશ્વાસન તો આપે, પણ હવે એ તો ક્યારે પૂરું થાય શું ખબર। 3 થી 4 વાર કશું એક્શન નહીં લેવામાં આવે તો ભાઈ શું કહો? આપ તાત્કાલિક ન્યાયની માંગ કરી રહ્યા છો? તાત્કાલિક ન્યાય મળવો જ જોઈએ। આપણી તો એક જ માંગ, આ હોસ્પિટલ બંધ થવી જોઈએ, બસ। હા, બરાબર। 2 થી 3 વાર જવામાં આવ્યું છે આ હોસ્પિટલમાં, વાત મળી જવી। શું થયું છે? હવે 2 થી 3 વાર આવું કરવામાં આવ્યું છે તોય કઈ એક્શન નથી, એવી વાત મળી છે અને મને। એવો પણ સમાચાર હતા કે ઓપરેશન કર્યું ત્યારે તમને પરિવારને જાણ નહોતી કરી? હા, એ પણ સાચી વાત છે, એ પણ સાચી વાત છે। ઓપરેશન તમે એક નાનક અમથું ઓપરેશન કરો તોય પરિવારની સહી લો છો તમે, એના સગાવાલાની, અને એક હાર્ટનું ઓપરેશન હતું તોય તમે કોઈને જાણ નથી કરી। એક્સપાયર થયા પછી તમે ફોન કરો કે તમારા સગાવાલાની તબિયત બહુ સિરિયસ છે, તમે આવી જાઓ, તો અહીંયા આવ્યા તો ખબર પડી ગઈ તો એક્સપાયર થઈ ગયા। આમ પ્રખ્યાતિ હોસ્પિટલમાં ગત રાત્રિથી હંગામો ચાલી રહ્યો છે અને હોસ્પિટલમાં તોડફોડ નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યું છે। પરિવારના પૈસા ઓળવવા માટે આ ખ્યાતનામ ખ્યાતિ હોસ્પિટલે કરી નાખ્યું છે। આ બનાવ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે।